હિંમતનગર શહેરમાં રસ્તા ઉપર તિરંગો લહેરાયો, જેમાં રાષ્ટ્રીય પર્વ જેવો માહોલ જોવા મળ્યો હતો। ભારત દ્વારા આતંકવાદીઓના દેશ પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર અંતર્ગત 9 સ્થળોએ કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારત દેશની ત્રણેય પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા માટે હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો એના ઉપરથી આખા દેશમાં આતંકી ઉપર ઘૃણા પેદા થઈ હતી અને આતંકીઓને જવાબ આપવા માટે દેશ એક થઈને જે જવાબ માગી રહ્યો હતો અને મોદી સાહેબે પણ વિશ્વાસ આપ્યો હતો કે આતંકીઓને એમના ઘરમાં ઘૂસીને મારીશું। એ પ્રમાણે આતંકવાદને નષ્ટ નાબૂદ કરવા માટે એમના અડ્ડાઓ પર ઓપરેશન સિંદૂર પાર પાડીને જે પ્રમાણે દેશના સૈનિકોએ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા સમયમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે આપણું સૈન્ય કટિબદ્ધ છે અને સૈન્યનું મનોબળ વધારવા માટે, સૈન્યનો આત્મવિશ્વાસ વધવા માટે આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આજે હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો। એ એપીએમસીથી નીકળીને ટાવર ચોક સુધી આવી અને અહીંયા પૂર્ણ કરેલો છે। દેશમાં પહેલગામમાં આતંકી હુમલા પછી આખા દેશમાં જે આતંકીઓ પ્રત્યે ઘૃણા પેદા થઈ અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ આતંકી હુમલા પછી જે એમને કહ્યું હતું કે આતંકી હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું, એ પ્રમાણે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ અને આતંકીના જે અડ્ડાઓ હતા, ઠેર ઠેર આતંકીના જે અડ્ડાઓ હતા, ઘર હતા, એમને તહસ નહસ કર્યા છે। આજે આખા દેશમાં સૈનિકોના સન્માનમાં અને એમનું મનોબળ વધારવા માટે આખા દેશ અને ગુજરાતમાં અને આવતીકાલથી તમામે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં પણ આ તિરંગા યાત્રા થઈ રહેવા જઈ રહી છે। આવનારા સમયમાં પ્રજામાં પણ જાગૃતિ આવે એવા કાર્યક્રમો આ દેશની પ્રજા કરવા જઈ રહી છે। આજે તિરંગા યાત્રાનું શરૂઆત એ હિંમતનગર માર્કેટ યાર્ડથી શરૂ કરી અને અહીંયા ટાવર ચોકે એ પૂર્ણ કરવામાં આવી છે।